નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી ચેપ્ટર આપણે ચાલે છે। આ ચેપ્ટર અંતર્ગત આજે આપણે સ્વાધ્યાય 5.1 વિશે ભણવાનું છે। મિત્રો, તમારી ચોપડીમાં સ્વાધ્યાય 5.1 લઈ લો નોટ અને પેન, અને આપણે જાતે સાથોસાથ દાખલા ગણવાના છે। બરોબર, એકવાર સમજી લઈએ અને ત્યારબાદ જાતે ગણી અને ટ્રાય करता रहेजो। विद्यार्थी मित्रों, चेप्टरનું नाम છે समांतर श्रेणी। गई वखतના લેક્ચરમાં આપણે समांतर શ્રેણીનો પરિચય મેળવી ચૂક્યા છીએ। આજે આપણે સ્વાધ્યાય ગણવાના છે। વિદ્યાર્થી મિત્રો, પહેલી રકમ છે ટેક્સીના ભાડાવાળી, કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા હોય અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા હોય, તો શું સમાંતર શ્રેણી બનશે કે કેમ, જણાવો। तो विद्यार्थी मित्रों, पहलो दाखलो के प्रथम टेक्सी भाड़ू छे प्रथम किलोमीटर में केटला रुपया, प्रथम किमीનું ભાડું बराबर रुपया केटला थशे 15। बराबर, कारण के गाममां शुं छे, ट्राफिक होय अने पेट्रोल थोड़ुंक बळे, पहेला बीजामां गाडुं हाले એટલે પહેલા કિલોમીટરનું ભાડું થોડુંક વધારે લેશે। કેટલું તો કે 15। અને પછી હવે દરેક કિલોમીટર હાઈવે ઉપર ગાડી ચડી જાય, તારા કરતી જાય, એટલે બીજા કિલોમીટરથી કિમી માટે ભાડું 15 રૂપિયા ચડી ગયા હતા, હવે કેટલા પ્લસ વધારો થશે 8, તો કેટલું ભાડું થઈ જશે 15 અને 8 કેટલા થશે 23। ટીંગ ટીંગ ટીડિંગ, ત્રીજા કિમી માટે ભાડું, ચાલો ભાડું ત્રીજા કિમી માટે કેટલું થાય મિત્રો, તો કે 23 રૂપિયાનું ભાડું 2 કિલોમીટરનું થઈ ગયું, એમાં 8 રૂપિયા પાછા ચડી જાય ત્રીજા કિલોમીટરના, એટલે કેટલા થઈ જશે 31। આમ દરેક કિલોમીટરે 8 રૂપિયા ભાડું વધે છે, જેથી પેલા કેટલું ભાડું છેડ્યું 15, પછી 8 વધાર્યા 23, 31, હજી 8 વધારીએ તો 39। આમ સમાંતર શ્રેણી બનશે। આ પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બને, તો કે હા, આવી પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે। રેડી? ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈ, ત્યારબાદ બીજું ઉદાહરણ, ત્યારબાદ અન્ય ઉદાહરણ। એની અંદર વિદ્યાર્થી મિત્રો બીજા ઉદાહરણમાં શું કીધું છે કે નળાકાર ભાગનો એક પંપ છે। ચાલો બીજી રકમ આપણે વાંચીએ। શું આપ્યું છે? એક નળાકારમાં રહેલા હવાના પ્રમાણમાં પંપ જે છે એના દ્વારા દર વખતે હવા કાઢવાની છે, અને દર વખતે બાકી રહેતી હવાનો ચોથો ભાગ કાઢવાનો છે। બરોબર, તો શું આ પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બનશે કે કેમ? દાખલા નંબર 1 નો બીજો દાખલો, કે પંપ દ્વારા દર વખતે બાકી રહેતી હવાના 1/4 ભાગની હવા કાઢતા વધેલી હવા નું કદ સમાંતર શ્રેણી બનાવે, આવું આપણને કીધું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન જે છે એમાં ધારો કે નળાકાર જે પાત્ર છે એની અંદર, ધારો કે નળાકાર પાત્રમાં રહેલી હવાનું પ્રમાણ
હું એમ કહી દઉં કે 800 છે. કેટલું છે? 800 મીટર ઘન. હવાનું કદ મિત્રો મીટર ઘનમાં લેવામાં આવે છે, પણ એમાં આપણે બહુ એકમમાં બહુ ખાસ ધ્યાન ન દેતા આપણે આંકડા ઉપર ધ્યાન દઈએ કે હવાનું પ્રમાણ ધારો કે 800 લીધું છે. કેટલું લીધું છે? 8. કેમ 800 લીધા? આંકડા આપ્યા જ નથી, જે ધારો એ લઈ શકો, જેને અડધા અડધા ચોથો ભાગ કરતા આવડે એવી સંખ્યા લ્યો. બરોબર. આમાં આપણે કેવી સંખ્યા લેશું કે જેનો આપણે ચોથો ભાગ કરી શકીએ વારે ઘડી, અને સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસી શકીએ. સિમ્પલ. ચાલો સૌ પ્રથમ કેટલી હવા હશે? પ્રથમ હવાનું પ્રમાણ ધારો કે કેટલું હતું? 800 મીટરનો ઘન. બીજી વખતે પ્રમાણ, હવે મિત્રો ચોથા ભાગની હવા બહાર નીકળી જાય એટલે 800 છે એમાંથી 800 નો ચોથો ભાગ બહાર નીકળે તો 4 2 8 એટલે 200 નીકળે તો કેટલી વધે? 600 વધે. બરોબર. તો 600 હવા જે છે મીટર ઘન વધેલી હોવી જોઈએ. ત્રીજી વખતે પ્રમાણ હવાનું કેટલું હશે? તો કે વધેલી હવા હોય એનો પાછો ચોથો ભાગ નીકળે, એટલે ચોથો ભાગ એટલે 600 વધી હતી, હવે એનો ચોથો ભાગ નીકળશે તો 600 ભાગ્યા 4, 15 ચોકું 60 થાય. રેડી. તો 150 નીકળી જશે. કેટલી વધશે? જો 600 માંથી 100 જાય 500, 500 માંથી 50 જાય, બરાબર, તો 450. રેડી. તો આ રીતના તમે જો પહેલા કેટલું હતું? 800, પછી 200 નો ગાળો આવ્યો, પછી 450 નો ગાળો આવ્યો. તો તમને લાગે છે કે આ સમાંતર શ્રેણી બનાવે ખરા? બંને વચ્ચે તફાવત સમાન જળવાતો નથી. 800 માંથી 600 એટલે કેટલાનો ગાળો પડ્યો? -200. પછી અહીંયા તો કે -150. તો આ ગાળો સમાન રહેતો ન હોવાથી સમાંતર શ્રેણી બનશે નહીં. રેડી. સમાંતર શ્રેણી બનવાની નથી. ત્રીજી પરિસ્થિતિમાં હવે વિદ્યાર્થી મિત્રો કયો દાખલો છે? ત્રીજો. ચાલો હવે આ ભૂસી અને ત્રીજી રકમ વાંચો. એક ખાડા ખોદવાનો હોય. મિત્રો ત્રીજા દાખલામાં એવું કીધું છે કે પ્રત્યેક મીટર ખાડો ખોદવાનો હોય એનો ખર્ચ પ્રતિ મીટરના 150 રૂપિયા છે. કેટલા? પ્રથમ મીટરમાં કેટલા રૂપિયા ચડાવવાના છે? 150. ખાડો ખોદવા માટે પ્રથમ મીટર જે છે એનું ભાડું અથવા તો જે ખર્ચ નો ખર્ચ બરાબર ₹150 રૂપિયા લેગા. ઓલો ફિર હેરા ફેરી ઓલા આવે છે ને, 150 રૂપિયા દેગા, અહીંયા 150 રૂપિયા લેગા. બરોબર. તો હવે પછીના દરેક મીટર માટે બીજા મીટર માટે ખર્ચ પહેલા 150 રૂપિયા તો હતા જ, હવે કેટલા ચડી જશે? 50. કેટલા થઈ જાય મિત્રો? 200 રૂપિયા. ત્રીજા મીટર માટે ખર્ચ, ત્રીજા મીટર ના ખાડા માટે આખું લખો તોય વાંધો નહીં કે 200 રૂપિયા થઈ ગયા, હજી પાછા 50 રૂપિયા વધશે. કેટલા થઈ જશે? 250 રૂપિયા. ચોથા મીટરના ખાડાના ખર્ચ માટે, ચોથા મીટર માટે ખર્ચ કેટલો થશે? હવે 4 મીટર ઊંડાઈ હોય તો 250 માં કેટલા રૂપિયા વધી જાય? પાછા 50. કેટલા થઈ જાય? 300. તો પ્રત્યેક મીટર માટે 50 રૂપિયા વધતા જશે. તો શું લાગે છે? સમાંતર શ્રેણી બનશે. પેલા 150, ત્યારબાદ 200, 50 વધશે, 250, 300. દરેક સંખ્યા વચ્ચે ગાળો કેટલાનો છે? +50, +50, +50. તો અહીંયા સમાંતર શ્રેણી વધતી છે મિત્રો. કેવી શ્રેણી છે? વધતી સમાંતર શ્રેણી છે કે જેમાં એક સરખી સંખ્યામાં વધારો થતો હોય અથવા તો ઘટાડો થતો હોય તો જ સમાંતર શ્રેણી કહેવામાં આવે છે.
તો આ જે પરિસ્થિતિ છે એમાં સમાંતર શ્રેણી બનશે, આમાં સમાંતર શ્રેણી બનશે। રેડી? ત્યારબાદ દાખલાની રકમ વાંચી, ચાલો પછીનો દાખલો આપણે જોશું। 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર 1000 રૂપિયા મૂકેલા છે, તો દર વખતે આપણે દર વર્ષે ખાતામાં જે જમા થતી રકમ છે એના દ્વારા સમાંતર શ્રેણી બનશે। મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું હોય કે વ્યાજ મૂળ મુદ્દલ હોય એના ઉપર પહેલા વર્ષે વ્યાજ મળે એ પ્લસ થાય, પછી એના ઉપર પાછું વ્યાજ ગણાય એ પાછું પ્લસ થાય બીજા વર્ષે, ત્રીજા વર્ષે વ્યાજનું વ્યાજ મળતું જાય દર વખતે, એટલે સમાંતર શ્રેણી બને નહીં। હા, સાદું વ્યાજ હોત તો બને કે હરખું વ્યાજ વધતું જાય। તો ચાલો પ્રથમ વર્ષે કયું વ્યાજ આપણે લેવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ। A બરાબર P1 + R/100 બરોબર। તો દર વખતે વ્યાજની અંદર શું થશે? વધારો। તો ચાલો પહેલા 1000 રૂપિયા હતા, એમાં 1 + રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટકા છે? 8/100 ભાગ્યા 100 કરી અને પછી 1 ઘાત 1000 રૂપિયા 100 એકા 100 108 ભાગ્યા 100। તો અહીંયા મિત્રો 0 0 ઉડી જાય, ગુજરી ગયા, બરોબર। તો આ 108 જે છે એના થઈ ગયા 1080। તો વ્યાજ કેટલું મળ્યું મિત્રો? 80 રૂપિયા થયું। પ્રથમ વર્ષે કેટલું વ્યાજ મળ્યું? 80, કારણ કે જે મુદ્દલ જે છે, મુદ્દલ કેટલી હતી? 1000। અત્યારે રકમ કેટલી મળી? 1080। તો પ્રથમ વર્ષે વ્યાજ કેટલું થયું? 80 રૂપિયા થયું, 80 રૂપિયાનો વધારો। હવે બીજા વર્ષે વ્યાજ, તો મિત્રો બીજા વર્ષે જ્યારે તમે વ્યાજની ગણતરી કરો છો ત્યારે તમારે હવે મૂળ મુદ્દલ 1080 લેવાના થાય, એટલે 1080 કૌંસમાં 1 + 8/100 ઉપર 2 ઘાત આવશે, બીજા વર્ષે 2 ઘાત 1080 108/100 ની 2 ઘાત। રેડી? તો અહીંયા આપણે વિચાર કરીએ તો 1080 ગુણ્યા 108 ગુણ્યા 108 ભાગ્યા 100 ભાગ્યા 100। તો 108 ને 3 વાર ગુણી અને પછી 1 0 આપણે ઉડાડી દઈએ, તો 108 ગુણ્યા 108 કેટલા થાય? 0 0 1 8 1 8 8 1 0 0 1 1 1, પછી 0 નું 0 0 0 0 0 0 0, 8 8 64 વધી 4, 8 0 0 અને 6, 8 એકા 8। તો મિત્રો અહીંયા 4 6 8 ને 8 16 વધી 1 1 1, 11 66 4, 11 66 4। તો અહીંયા હજી પણ 108 વડે ગુણીશું ને, 3 108 છે, તો 0 0 એકડાનો ગુણાકાર 4 6 6 1 1, 0 ની પાછળ 1 આંક છે, 0 0 0 0, રેડી? અને 0, પછી 8 નો વારો, 8 ચોકુ 32 વધી પડી 3, 8 6 48 ને 3 51 નો એકડો વધી 5, 8 6 48 48 ને 5
8 છક 48, 48 ને 5 કેટલા થશે? 53 નો તગડો વધી પડી 5, 8 એકા 8 ને 5 13 વધી, 8 એકા 8 ને 1 9, રેડી? તો 2 અને 8, 1 કો 4, અહીંયા 1 ચોકું 4, ઓકે, અહીંયા 0 આવશે, 2 0 લીધા, ઓકે રેડી। ચાલો 0 1 2 2, 4 ને 3 કેટલા? 7, 6 ને 3 9, 9 ને 6 15 નો પાંચડો વધી 1 2 1। તો આટલી મોટી રકમ બને મિત્રો, તો અહીંયા સમાંતર શ્રેણી બનવાની છે નહીં, બરાબર। અને એને ભાગ્યા પાછા 3 મીંડો કરવાના ને, 12,59,712 ભાગ્યા 1000, તો 3 0 કાઢી તો 1259.712 આવું રકમ વ્યાજનું બને। તો શું લાગે છે, સમાંતર શ્રેણી બનશે? ના બને, કારણ કે પહેલા 1000 હતું 80, હવે 80 નો વધારો થયો ન થયો, વ્યાજનું વ્યાજ ચડે। તમારે જો લખવું હોય તો તમે આ જે પદ જે છે, પહેલા આ પદ દર્શાવ્યું વર્ગવાળું, પછી ગણતરી લાંબી નહીં કરવાની, આ બીજા વર્ષે, ત્યારબાદ લખવાનું ત્રીજા વર્ષે વ્યાજ, ત્યારબાદ 1080, 108, 100 ની 3 ઘાત, આમ લાઈનમાં 3 પદ લખી દેવાના કે બનતી શ્રેણી પહેલા કેટલું? 1000, 1080, પણ 1080 જવાબ આવ્યો, એની જગ્યાએ આપણે એવું કરી કે 1080 છે, ત્યારબાદ 1080 હોય એની ઉપર 1 પ્લસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8 ભાગ્યા 100 ની 2 ઘાત। આ પ્રથમ વર્ષે, દ્વિતીય વર્ષે, તૃતીય વર્ષે સમાંતર શ્રેણી બનશે નહીં। બસ આ રીતે 3 પદ લાઈનમાં લખી અને દર્શાવી દો, કારણ કે તમને ખબર પડે અને બીજાને ખબર પડે સાહેબને કે અહીંયા સમાંતર શ્રેણી બનવાની નથી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે પ્રશ્ન જે છે એમાં આ 4 પ્રશ્નમાં એવી ચકાસણી કરવાની હતી કે સમાંતર શ્રેણી બનશે કે કેમ। તો ખાસ તો આપણે એ જોવાનું છે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચ જેટલા પદ આવે આનો તફાવત સમાન રહેવો જોઈએ। જો સમાન તફાવત મળતો નથી આ 4 દાખલામાં, તો સમાંતર શ્રેણી બનતી નથી, જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજનું વ્યાજ ચડે, અને જેથી કરીને સમાંતર શ્રેણી બનવાની નથી, રેડી? તો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ। કયો દાખલો જોઈએ મિત્રો? દાખલા નંબર 2। ચાલો રકમ વાંચીએ કે દાખલા નંબર 2 ની અંદર થાય છે। શું આપણને રકમ આપી છે? તો કે પ્રથમ પદ એ આપ્યું છે, અને ત્યારબાદ શું કીધું છે? કયો હાલો, એ અને ડી આપ્યું છે। સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ ગોત। તો ચાલો બીજાનો પહેલો દાખલો, એ બરાબર કેટલા છે? 10 આપ્યા। ડી બરાબર કેટલા આપ્યા છે? ડી બરાબર 10 આપ્યા છે, એ -10 દેખાય છે પણ છે 10, બરાબર। હવે ચાલો પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચર નો જોયો તો જોઈ લેજો, એની અંદર પ્રથમ પદને એ વડે લખાય, બીજા પદમાં ડી નો તફાવતનો વધારો એટલે એ વત્તા ડી લખાય, ત્રીજા પદમાં ડી નો વધારો અહીંયા કરીએ તો એ વત્તા 2d લખાય, પછી ડી નો વધારો કરીએ તો એ વત્તા 3d લખાય, રેડી? આ રીતે આગળના વિડીયોમાં આપણે સમજાવેલું છે, ન જોયું તો જોઈ લેજો કે પ્રથમ પદ કેટલા છે મિત્રો? 10, બીજું પદમાં કેટલો વધારો તફાવતનો કરવાનો? 10 અને 10, ત્રીજા પદમાં તો કે 10 વત્તા 2 કૌંસમાં 10,
ચોથું પદ 10 વત્તા 3 કૌંસમાં 10. ચાલો પહેલું પદ તો 10 રહેવાનું છે. 10 ને 10 કેટલા થઈ જશે? 20. 2 દાણ 10 ને 10 કેટલા થઈ જાય? 2 દાણ 20 અને 30 અને કેટલા થઈ જશે? 40. 3 દાણ 30 ને 10 એટલે કેટલા? 40. તો આ થઈ ગયા 4 પદ. તમારે મિત્રો અલગ રીતે લખવું હોય તો એ પણ રીતે લખી શકાય છે. ચાલો અલગ રીતે પણ લખી શકાય છે. કઈ રીતે લખી શકાય? પ્રથમ પદ બરાબર a અને બરાબર છે 10. બીજું પદ બરાબર a વત્તા d. 10 વત્તા 10 બરાબર 20. ત્યારબાદ ત્રીજું પદ a વત્તા 2d. તો મિત્રો શું થશે? a એટલે 10 વત્તા 2 કૌંસમાં d એટલે 10. 10 વત્તા 2 દાણ 20 એટલે કેટલા થઈ જાય? 30. પછી ચતુર્થ પદ a વત્તા 3d. તો 10 વત્તા 3d એટલે 10 કેટલા થઈ જાય? 40. તો આમ સમાંતર શ્રેણીના 4 પદ થઈ ગયા: 10, 20, 30 અને 40. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આવડશે. ત્યારબાદ આપણે બીજા દાખલાની શરૂઆત કરી. ચાલો એમાં આ જ રીતે ગણવાનું છે. જો તો બીજા દાખલામાં અહીંયા આપ્યું છે a બરાબર -2 અને d બરાબર 0. a બરાબર -2, d બરાબર 0. પ્રથમ પદ a છે -2. બીજું પદ a વત્તા d, તો કે -2 વત્તા 0 બરાબર -2. સમાંતર શ્રેણી બનવાની છે. એક સમાન અંતર છે 0. 0 પણ એક અંતર કહેવાય મિત્રો, સંખ્યા કહેવાય. એ -2 પછી પાછા -2 પછી પાછા -2 સમાંતર શ્રેણી કહેવાય. ત્રીજું પદ a વત્તા 2d. તો a કેટલા છે? -2 વત્તા 2 અને કૌંસમાં 0. તફાવત કેટલો છે? d બરાબર 0. તો આનો જવાબ આવશે -2. ચોથું પદ a વત્તા શું કહેવાનું? 3d. તો -2 વત્તા 3 જે છે એની હારે પાછા 0, તો એ જવાબ આવશે -2. આમ સમાંતર શ્રેણીના કેટલા પદ મળી ગયા? 4 પદ. વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણી પ્રેક્ટિસ કરજો અને તમે જે હવા નીકળે એમાં કદ v લઈને પણ ગણી શકો છો. દાખલા તરીકે v કદ છે તો ચોથો ભાગ શું થાય? તો કે v/4. v/4 ને બાદ કરી શકો છો. મેં સંખ્યા લઈ લીધી, એની જગ્યાએ તમે v ધારી શકો છો, u ધારી શકો, જે ધારો x ધારો તો x ધારી લો કદ. તો એ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. તો ખાસ ધ્યાન રાખજો, આ રીતે આપણે પદ મેળવવાના છે. આવતા લેક્ચરમાં આપણે વધુ દાખલા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.